મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા ઝારખંડ પધાર્યા. જો હાજીપુર ને આ બધાનો વિસ્તાર છે બિહાર આસપાસ, અને ત્યાં મહાપ્રભુજી હતા. અને ત્યારે અહીંયા શ્રીનાથજી બાવાએ સંકેત કર્યો કે શ્રી વલ્લભ, હવે આપ અહીંયા પધારો બ્રજમાં, મારું મંદિર બનાવો ગિરિરાજજીની ઉપર અને માનો પાટોત્સવ કરો. હવે સમસ્ત દૈવી જીવોના ઉદ્ધાર માટે મારે જગ ઉદ્ધારક રૂપે બિરાજવું છે. અને આ આજ્ઞા સ્વયં શ્રીનાથજીએ કરી છે. ઘણી વાર લોકો કે પુષ્ટિ માર્ગમાં મંદિરની, એમાં તો ઘર સેવા. ક્યાં લખ્યું છે? કોણે કહ્યું? સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી મંદિર બાંધવાની મહાપ્રભુજીને. અને પહેલું મંદિર જ્યારે મહાપ્રભુજીએ બાંધ્યું ત્યારથી પુષ્ટિ માર્ગમાં મંદિરની સેવા છે. ગૃહે સ્થિત્વા સુધર્મત એમ જ્યારે કહ્યું એટલે આપણે બધા ઘર 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 એટલું બધું પકડી લીધું. બધા એમ થયું ઘરમાં જ સેવા. ગૃહે એટલે ઈંટ ચૂના પથ્થરની દિવાલ નહીં, ગૃહસ્થાશ્રમે. ત્યાં ગૃહે સ્થિત્વા કહ્યું ભક્તિ વર્ધનીમાં, એનો અર્થ એમ થાય છે કે ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા કરવી. લોકોએ ગ્રહ શબ્દને એવો પકડી લીધો કે લોકો એમ છે ઘરમાં રહીને જ સેવા કરે. મંદિર તો ઘરનું ઓપોઝિટ મંદિર થાય, ઘરનું ઓપોઝિટ વન થાય. દિવસનું ઓપોઝિટ શું થાય કે રાત, એમ ઘરનું ઓપોઝિટ શું થાય? આપણે કોઈ ઘરનું ઓપોઝિટ મંદિર કરી લીધું કે મંદિરમાં નહીં ઘરમાં સેવા કરી. અરે ઘરનું ઓપોઝિટ મંદિર ના થાય, ઘરનું ઓપોઝિટ વન થાય. વનમાં પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે બધું જ ઘર બાર છોડી જંગલમાં જાઓ, સંન્યાસ ગ્રહણ કરો અને પછી ભક્તિ કરો તો જ ભગવાન તમને મળે. પણ મહાપ્રભુજી એક વિશિષ્ટ માર્ગ બતાવ્યો કે ઘર બાર છોડવાની જરૂર નથી, ઘરમાં ગ્રહસ્થાશ્રમમાં રહો. અને ગ્રહસ્થાશ્રમમાં રહો, પત્ની, પુત્ર, બાળકો, પરિવાર બધાને સાથે લઈ ભેગા મળી ભગવત સેવા કરો, તોય ઠાકોરજી તમારા ઉપર કૃપા કરે. આમ ગ્રહસ્થાશ્રમની વાત હતી. અને આપણે ગ્રહ શબ્દને એવો પકડી લીધો કે બહાર તો ઘરની જવાય જ નહીં, હવેલીએ જવાય નહીં, મંદિરે જવાય નહીં, આમ ન કરાય, પેલું ન કરાય. ઘરમાં દિવાલમાં, અને પાછા લોકો ઘરમાં એવા બંધ કે ઘરના 4 લોકોને દર્શન ના કરવા. એવા આપણે ખબર નહીં પોતાની જાતને આમ બાંધી રાખવામાં શું મજા આવે છે આપણે. બસ મારા ઠાકોરજી કોઈ ના બતાવું, કોઈ ના બતાવું, કોઈ ના. એવું ક્યાં કહ્યું છે? ભલે ઘરના બધા લોકોએ બ્રહ્મ સમન ન લીધું હોય, પણ તમે બ્રહ્મ સમન લો છો ને ત્યારે આ ઘરના બધા લોકોના નામ લો છો. તમે તો એમનું સમર્પણ કરો જ છો. અને આવી વિચારધારા લઈ લઈને ઘણીવાર આપણે પુષ્ટિ માર્ગને બદનામ કરી દઈએ ક્યાં વૈષ્ણવ કેવા જુઓ. અને ખાસ બધાને કહી દઉં, કોઈ વ્યક્તિ ભૂલ કરે ને એને કારણે ધર્મથી દૂર ના થઈ જાય. ઘણીવાર એ વ્યક્તિઓની ભૂલને કારણે આપણે ધર્મથી દૂર જઈએ. આપણે તો હવે કરવાનું, આપણે શ્રીનાથજી બાવાનું માનવાનું નથી. અરે કોઈ વ્યક્તિની ભૂલ છે, કોઈ વ્યવસ્થાની ભૂલ હોય, કોઈ સંસ્થાની ભૂલ હોય, કોઈ માણસ સર્જિત ભૂલોને કારણે ભગવાનથી દૂર નહીં થઈ જવું. ભારતના તીર્થોમાં જઈએ ને તો ઘણી વાર ત્યાં કોઈ બ્રાહ્મણ કે કોઈ માંગે કે કોઈ વ્રજવાસી માંગે, હવે તો વ્રજમાં આવવું જ નહીં. હવે પેલા માણસની ભૂલથી ભગવાનથી દૂર છે ના થવાનું. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઘણી વાર યુવાનો, બાળકોને જ્યારે તમે ભારત લઈ જાઓ છો ને ત્યારે એવું થઈ જાય કે ત્યાંની કોઈ અવ્યવસ્થાને કારણે આપણે તીર્થોમાં જવાનું બંધ કરી દઈએ, આપણે ભગવાન પાસે જવાનું બંધ કરી દઈએ, આપણે ભગવત ધામોમાં જવાનું બંધ કરીએ. અરે માણસની ભૂલ છે, વ્યવસ્થાની ભૂલ છે, પણ ભગવાનથી દૂર થઈશું તો આપણો જ અહિત થવાનું છે. આપણે શું કરો? આપણો લાભ ગુમાવીએ. અને એટલા માટે નાથદ્વારામાં ભીડભાડ હોય એમાં શ્રીનાથજીનો કોઈ વાંક નથી. વ્રજમાં કંઈક ગંદકી હોય એમાં કૃષ્ણનો કોઈ વાંક નથી. બધો જ વાંક માણસોનો છે. અને એટલા માટે માણસોના ભૂલની સજા ભગવાનને આપવી નહીં. આપણે બધા આવું કરીએ, ક્યાંક કંઈક અવ્યવસ્થા દેખાય, ગંદકી દેખાય, આ બધું દેખાય, હવે તો ભારત આવવા, હવે એ માણસોની ભૂલ છે. અને એટલા માટે માણસોની ભૂલ
એને કારણે ભગવાનથી તીર્થોથી અણગમો નહીં કરવો. એ પવિત્ર સ્થાનો છે, ત્યાં ભગવાન બિરાજે છે તો બિરાજે જ છે. તો જે વાત કરી રહ્યો હતો, મંદિર બાંધવાની આજ્ઞા સ્વયં શ્રીનાથજીએ કરી. અને 500 વર્ષોથી આપણી આખી હવેલી પરંપરાઓ રાગ ભોગ શૃંગાર સાથેના આપણા આવા મહાનતમ આચાર્યો આજે હવેલીથી વૈષ્ણવ ધર્મ ઓળખાય છે. આ લોકો ઘણા કે આ હવેલી વાળા એમ કે, ઘણી વાર તો લોકો એમ કહેતા વૈષ્ણવ બી ન કે પણ હવેલીમાં માનનારા. આપણો એક આઈડેન્ટિટી છે, આપણો પરિચય છે. તો ગ્રહસ્થ આશ્રમમાં રહીને સેવાનું કહ્યું છે. ઈંટ ચૂના પથ્થરની દિવાલોની વચ્ચે રહેવાથી જ ભગવાન મળે એવું કોઈ ગ્રંથોમાં લખાયેલું નથી. હા, તમારી સ્વસેવા છે, ખૂબ પ્રેમથી કરો, ભાવથી કરો, બધાને લાભ આપવાની વૃત્તિ સાથે કરો કે આ ઘરના મારા સ્વજનો છે, એવો ક્રમ બનાવો. ઘરમાં બધાને કહો આવો દંડવત કરો. આપણે અધૂરી વાતો સાંભળી ઘણીવાર ક્યાંક આપણો જ તો બગાડ નથી કરી લેતા ને એનું ચિંતન કરે. તો હવેલી આપણી પરંપરા છે, આપણું વૈષ્ણવી કલ્ચર એનાથી જીવન છે. આપણા વડીલો, આપણા બાપ દાદાઓ હવેલીમાં જઈને રોજ દંડવત કરતા ને આપણા કરતા બહુ વિદ્વાન હતા, બધા વધારે ભક્ત હતા. અને એટલા માટે ખોટી માન્યતા જે ફેલાઈ જાય છે, ગ્રહસ્થ આશ્રમ ગ્રહ ઘર 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 કરીને, અને આપણે એટલી અતિશયોક્તિ કરી દઈએ છે કે લોકો એવું માને કે ભગવાન આ જ છે ને બીજે ભગવાન જ નથી. તમારા ઘરે ભગવાન છે તો હવેલીમાં બિરાજે છે એ ઠાકોરજી છે, બીજા વૈષ્ણવને ત્યાં બિરાજે છે એ ઠાકોરજી છે. અરે જે ભગવાનમાં ન માનતો હોય ને એનો એ આદર કરવું જોઈએ ભગવાનના માનનારા. કારણ કે તમે એ ભૂલી જાઓ છો કે તમે જેની સેવા કરો છો એ આની આત્મા રૂપે આની અંદર બિરાજે જ છે. એ નથી જાણતો. આપણે તો સત્સંગ કર્યો છે, આપણે તો જાણીએ છીએ. અને એટલા માટે પ્રભુની ભક્તિ કરનારાએ એક વસ્તુ યાદ રાખવી, ક્યારે પણ કોઈનું ભગવાન નિમિત્તે અપમાન નહીં કરવું. ઘણીવાર વધારે સેવા કરનારા વધારે કડવા બની જાય છે. ખરેખર તો સેવા કરનારો વધારે મીઠો થવો જોઈએ, વધારે મીઠો થવો જોઈએ. પ્રભુની સાથે જે રહેતો હોય એ તો વધારે આનંદી હોવો જોઈએ, એ વધારે પ્રેમાળ હોવો જોઈએ, એ વધારે દયાળુ હોવો જોઈએ. અને થઈ જાય છે ઊંધું, વધારે સેવા કરતા હોય એના સ્વભાવ એવા આકરા થઈ જાય. ઘણા તો ઘરમાં એટેન્શન, હમણાં કોઈ બાને બોલાવતા નહીં સેવામાં છે, એવા કડવા થઈ જાય. તો આવું વાતાવરણ, સેવા ચાલતી હોય ત્યારે તો ઘરના દરેક લોકોને કેવો ઉમળકો હોવો જોઈએ કે હમણાં ઠાકોરજી જાગેલા છે, હમણાં પ્રભુ બિરાજે છે. આવું દરેકને આનંદ થવો જોઈએ. અને આવું વાતાવરણ નહીં બનાવો તો તમારા પછીની જનરેશન કોઈ સેવા કરવાની નથી. તમે એક રીતે આવું ખરાબ વાતાવરણ બનાવી તમારા ઠાકોરજીનું અહિત કરી રહ્યા છો. કારણ તમારે કારણે તમારા ઠાકોરજી પ્રત્યે બધાને અણગમો પેદા થઈ જાય છે. કોઈ સેવા કરનારો ભૂલ કરે ને એના પરિણામ વધારે ખરાબ આવતા હોય છે. ભગવાનમાં ન માનનારો ભૂલ કરે એ ચાલી જાય, કારણ કે એને કારણે એના ઉપર આંગળી ચીંધાશે. પણ ભગવાનને માનનારો જ્યારે કોઈ ભૂલ કરે છે ને ત્યારે લોકો આંગળી ભગવાન પર ચિંતા હોય છે. જોને ભગવાનને માનતો તો ને આવું કર્યું, આમ કે ને લોકો ચીંધે આંગળી ભગવાન પર. જેમ કોઈ મોટા ભક્તનો કે મોટા માણસનો કોઈ દીકરો હોય ને ત્યારે દીકરો ભૂલ કરે ને તો લોકો ચીંધે આંગળી પિતા તરફ, આવા મોટા બાપુજી એના, આવો દીકરો થયો. લોકો આંગળી ચીંધે પિતા તરફ. એમ ભક્ત જ્યારે કોઈ ભૂલ કરે છે, વૈષ્ણવ જ્યારે કોઈ ભૂલ કરે છે, ત્યારે અજ્ઞાત રૂપે એ આંગળી ચીંધવાનો બધાને મોકો આપે છે મહાપ્રભુજી અને ઠાકોરજી તરફ. વિચાર કરજો, ચિંતન કરજો. લોકો મહાપ્રભુજીના માર્ગ તરફ આંગળી ચીંધે છે કે આ કેવો વૈષ્ણવ, આ કેવો પુષ્ટિ માર્ગ. અને એટલા માટે સેવા કરનારા, ભક્તિ કરનારા, સંસ્થામાં જોડનારા, કે જે વૈષ્ણવ તરીકે ઓળખાતા હોય, એને લીડ કરતા હોય, એ લોકોએ તો બહુ સજાગ રહેવું. કારણ કે આપણે જ્યારે આવા સ્થાનેથી કોઈક ભૂલ કે ત્રુટિ કરીએ છીએ
ત્યારે લોકો આપણા ભગવાનને આપણાથી ઓળખતા હોય છે. તો એ જાગૃતિ જરૂરી છે. અને એટલા માટે ઘરે તો ઠાકોરજી બિરાજવા જ જોઈએ, કરવી જ જોઈએ સેવા. સેવા તો આપણો પહેલો ધર્મ છે. પણ જેટલી મહત્વની સેવા ઘરની છે એટલી જ મહત્વની સેવા હવેલીની પણ છે. કારણ કે એક જો નિકુંજ છે તો એક નંદાલય છે. પણ હા, હવેલી એ શ્રી વલ્લભકુલના માથે બિરાજતી હોય, વૈષ્ણવના દ્રવ્યથી ઠાકોરજી અંગીકાર કરતા, આ બધા અમુક એના જે ક્રાઇટેરિયા આપણે કહીએ છીએ, જે શુદ્ધ પુષ્ટિ ભક્તિ હવેલીના, તો એ પ્રકારથી આખું જે સમાયોજન થવું જોઈએ. અને એટલા માટે કોઈ પણ ગલત વિચારધારામાં ન અટવાઈ જતા. વાંચજો ગ્રંથો. કોઈ ટીકામાં આવું લખ્યું છે હવેલીએ નહીં જવું? કોઈ આચાર્ય ટીકામાં લખ્યું છે? એક જગ્યાએ લખ્યું તો બતાવો. કોઈ પુષ્ટિ માર્ગીય ગ્રંથના આચાર્યોની ટીકામાં તમને એમ નહીં મળે કે હવેલીએ નહીં જવું. ઘરમાં જ કરવું. ઘરમાં કરવું. અને એની સાથે સાથે જ્યાં વલ્લભકુલ આચાર્યો દ્વારા સ્થાપિત આવા પુષ્ટિ ભક્તિના સ્થાનો હોય ત્યાં જઈને પોતાના બાળકોને લઈ, પરિવારને લઈ અને આ વૈષ્ણવી સંસ્કારને જીવવા. આ સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો છે. તો અહીંયા સ્વયં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હે મહાપ્રભુજી, આપ પધારો અને મારું મંદિર સિદ્ધ કરો. જો શ્રીનાથજી બાબાની આજ્ઞા એટલે પુષ્ટિ માર્ગના જેટલા ભગવત સ્વરૂપો છે એ બધા શ્રીનાથજી સ્વરૂપ છે. જો ઘણીવાર અમે લોકો ભૂલાતે, અમારે ત્યાં નિધિ સ્વરૂપ બિરાજે, અમારે ત્યાં આવા ઠાકોરજી બિરાજે, અમે તમને ઠાકોરજી પુષ્ટાવી દઈએ છીએ. એટલે કેવલ વૈષ્ણવ પક્ષની વાત નથી કરતો હું, આચાર્ય પક્ષે અમારા પરિવાર, અમારા દૃષ્ટિકોણથી જોઉં ને તો અમારે પણ ફૂલાવાની જરૂર નથી કે અમે તમને ઠાકોરજી પધરાઈએ છીએ. ખરેખર મોટો ઉપકાર તો વૈષ્ણવોનો છે કે એમના માથે 84,252 માથે બિરાજતા ઠાકોરજી વૈષ્ણવોએ કૃપા કરી વલ્લભકુલના માથે પધરાવ્યા છે. જેટલા વલ્લભકુલના માથે નિધિ સ્વરૂપો બિરાજે છે ને એ બધા વૈષ્ણવના ઘરે જ હતા. 84,252 માથે જ હતા. વૈષ્ણવોએ વલ્લભકુલના માથે પધરાવ્યા છે. એટલે અમારે પણ એ ફૂલાવું ના જોઈએ કે અમે તમને ઠાકોરજી પધરાઈએ છીએ. અરે વૈષ્ણવો, તમે અમને ઠાકોરજી પધરાઈ આપ્યા છે. અત્યારે અમે ભલે ફૂલાતા હોય કે આટલા નિધિ સ્વરૂપો અમારે ત્યાં, આવા પાદુકાજી અમારે ત્યાં બિરાજે, આવા સ્વરૂપો બિરાજે, એ ખરેખર મહાપ્રભુજી ને ગુસાઈજીએ તો તમારા માથે જ પધરાયા. આ વૈષ્ણવની કૃપા છે વલ્લભકુલ ઉપર કે એમણે કૃપા કરી આ પ્રભુ અમારા બધાના માથે પધરાયા. તો આખો જો દ્રષ્ટિકોણ જો પુષ્ટિ માર્ગને સમજવાનો તમને આપું ને તો એક આખો જુદો દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય. એટલે જેટલો અહોભાવ આપણે વલ્લભકુલ માટે રાખીએ છીએ અને અમે ગૌરવ કરીએ કે અમે વલ્લભકુલના, એમ તમારે પણ ગૌરવ રાખવો જોઈએ. અમે વલ્લભકુલ તો તમે વૈષ્ણવ કુળના છો, તમે દમલાજીના કુળના છો, એ વાતનું ગૌરવ તમારી અંદર પણ હોવું જોઈએ કે અમે આ વલ્લભ વૈષ્ણવ કુળમાં. આ એક જો ભગવાન પણ કહે છે ગીતાજીમાં કે આવા ભક્તિને સુગમતા હોય એવા પરિવારમાં જન્મ થવો ને એ પણ તમારા ગત જન્મના પુણ્યોનો પરિણામ છે. સુચિનામ શ્રીમતામ કહે, એમ ગીતાજીમાં ભગવાન કહે છે કે જેણે ગત જન્મમાં સાધના કરી હોય, ભક્તિ કરી હોય, એને આ જન્મમાં હું એવા કુળમાં જન્મ આપું છું જ્યાં ભક્તિ કરવાની બધી સુગમતા. તમે કેવા ભાગ્યશાળી છો કે જ્યારે તમે બોલતા શીખ્યા ને તો તમને એવા કુળમાં જન્મ મળ્યો કે બોલતા શીખ્યા એટલે દાદા દાદીએ બાજુમાં બેસાડીને કહ્યું કે બેટા તાળી પાડીને રાધે રાધે બોલ, બેટા તું જય શ્રી કૃષ્ણ બોલ. એટલે પહેલો શબ્દ આપણા વડીલોએ આપણને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ આવું બોલતા શીખવાડ્યા. જુબાનમાંથી પહેલો શબ્દ ભગવાનનો નીકળ્યો. એવા કુળમાં તમારો જન્મ થયો, તમારું ભાગ્ય છે. તમે જ્યારે પહેલા અન્નપ્રાશન તમે મોઢામાં કઈ મુકતા થયા ને તો દાદીએ ઠાકોરજીને ભોગ ધરેલી મિશ્રી તમારા મોઢામાં પહેલી પધરાવી. એવા કુળમાં તમારો જન્મ થયો, એ ભાગ્ય છે. તમે ચાલતા થયા, સમજતા ને રમતા થયા એટલે દાદીમાં તમને ખોળામાં લઈ ઠાકોરજીની સેવા કરતા અને ઠાકોરજીની મિશ્રી આપતા, ઠાકોરજીની ગાય તમને આપતા કે લે બેટા આનાથી રમ. અને ઠાકોરજીની ગાયથી રમી તમે મોટા થયેલા બાળકો છો. આ ઘર ઘરની કથા છે.
આ કોઈ નવી વાત આકાશમાં તમે તમારા ભૂતકાળને યાદ કરો તો તમને આ બધા પ્રસંગો આંખની સામે આવશે. તમે ચાલતા થયા તો આંગળી પકડી ચાલતા ચાલતા તમને હવેલીના પગથિયા ચડાવ્યા, ઠાકુરજી પાસે લઈ ગયા. આ તમારું સૌભાગ્ય છે કે એવા કુળમાં તમારો જન્મ થયો. નહીં તો ક્યાંક એવી જગ્યાએ થયો હોત, વિચાર કરો, આફ્રિકાના જંગલમાં કોઈ મસાઈના ઘરે જન્મ લીધો હોત, શું થાત? કોણ ઠાકોરજી, કોણ ભગવાન, કોણ શાસ્ત્ર, કોણ ગ્રંથ, કોણ તીર્થ ખબર હોત? તો ભગવાન જે આપે છે ને એ યાદ નથી અપાવતો, એટલે આપણને એની મહત્તા નથી હોતી. કારણ કે આપણને મહત્તા એની જ હોય કે જે લોકો યાદ અપાવ્યા કરે. જો મેં આપ્યું જો એટલે આપણે લાગો સાચો બનવાને આપ્યું છે. ભગવાને આટલું આટલું આપ્યું એ યાદ ન અપાવે એટલે આપણને મહત્તા ન હોય. તમને એવા પરિવારમાં જન્મ મળ્યો કે જ્યાં આવા સંસ્કારો હતા, એ બહુ મોટી વાત છે વૈષ્ણવો. આ નાની વાત નથી કે તમને આવી સમજણવાળા, આવા ભક્તિવાળા, આવા કુળમાં, આવા પરિવારમાં જન્મ લેવાનો અવસર મળે છે. આ તમારા ગતજન્મના પુણ્યો હતા. તમે આવા કુળમાં જન્મ લીધા એ કોઈ એક્સિડન્ટ નથી, કોઈ અકસ્માત નથી. આ ભગવાનનું આયોજન છે. એણે બહુ વિચાર કરી તમને એવી જગ્યાએ મોકલ્યા છે કે જેથી તમારી ભક્તિની યાત્રા આગળ વધી શકે. આ ભગવાનનું આયોજન છે, એમ શાસ્ત્ર કહે છે. તો જ્યારે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, હે વલ્લભ, મારું મંદિર સિદ્ધ કરાવો, આપ પધારો, મને પ્રગટ કરો ગિરિરાજજીની કંદરામાંથી. અને મહાપ્રભુજી પરિક્રમા છોડી ભૂતલની અને પધાર્યા છે બ્રજમંડળમાં. અને બ્રજમંડળમાં પધાર્યા, અહીંયા આવ્યા સદુ પાંડેના ઘરે. આ સદુ પાંડેની ગાય રોજ ગિરિરાજજી ઉપર જતી ને દૂધ સ્ત્રવીને આવતી. અને આ ગાય કોઈ સાધારણ નથી. આ નંદ બાબાના ગૌશાળામાં જે ગાયો હતી એના કુળની ઘુમર ગાય. અને શ્રીનાથજી બાબાએ કહ્યું કે આનું દૂધ મને બહુ પ્રિય છે, રોજ આ ગાયનું દૂધ લાવજો. અને હવે તો વ્રજવાસીઓને ખબર પડી કે દેવ દમન શ્રીનાથજી મુખારવિંદ પ્રગટ થયું છે. એટલે સદુ પાંડેની દીકરી નરો રોજ એ ઘુમર ગાયનું દૂધ લઈ કટોરામાં ભરી અને જતી અને ત્યાં ગિરિરાજજી ઉપર જઈ શ્રીનાથજી બાબાને દૂધ પાન કરાવીને આવતી. તો કેવા ભાગ્યશાળી આ ભગવદીઓ છે. આ નાનકડી નરો રોજ જાય અને શ્રીનાથજી બાબાને ખૂબ વાલથી દૂધ પાય. અને શ્રીનાથજી બાબાને પણ નરો બહુ વાલી અને એના હાથનું દૂધ પીએ. અને એના પૂર્વ પણ અનેકવિધ કથાઓ શ્રીનાથજીના ચરિત્રમાં તો અનેકવિધ સુંદર સુંદર કથાઓ વર્ણિત છે કે શ્રીનાથજી બાબા કેવી કેવી કૃપાઓ કરવા લાગ્યા બધા ઉપર. અને અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે સદુ પાંડેના ઘરે અને શ્રીનાથજીને પ્રગટાવવા છે. રાત્રિનો મુકામ સદુ પાંડેના ઘરે થયો. બધા નગરવાસીઓને સમાચાર પડ્યા કે આચાર્ય ચરણ પધાર્યા, જેણે દિગ્વિજય કર્યો છે, માયાવાદનું ખંડન કરીને બ્રહ્મવાદની સ્થાપના કરી છે, એવા જગતગુરુ વલ્લભાચાર્યજી પધાર્યા છે. બધા જ ગામવાળા ભેગા થઈ ગયા. મહાપ્રભુજી ચોતરા પર બિરાજ્યા વૃક્ષના અને નીચે બધા જ વ્રજવાસીઓ ગોઠવાઈ ગયા. રાત્રિના સમયે સત્સંગ ચાલ્યો છે. પણ અહીંયા મહાપ્રભુજી પધાર્યા એટલે સદુ પાંડેના ઘરે આચાર્ય ચરણ પધાર્યા અને ગુરુજનો ઘરમાં પધારે ત્યારે તો કેવી સૌભાગ્યની ક્ષણો હોય. આપણા ઘરે કોઈ મહાપુરુષ પધારે એનાથી ઉત્તમ બીજી ક્ષણો શું? તો ઘરના બધા જ સેવામાં લાગી ગયા. નરો આમ તેમ દોડીને મહાપ્રભુજીની સેવામાં તત્પર થઈ છે. અને અહીંયા શ્રીનાથજી બાબાને દૂધ આપવાનું ભૂલી ગઈ. મોડું થઈ ગયું. શ્રીનાથજી બાબા રાહ જુએ અને આટલી અવેર થઈ અને અમારા શ્રીનાથજી બાબા તો ભૂખ્યા થયા અને પર્વત પરથી અવાજ લગાવ્યો, ઓ નરો, મેરો દૂધ લા. જોરથી અવાજ લગાવ્યો અને એ અવાજ વચનમ મધુરમ મહાપ્રભુજીના કર્ણમાં પડ્યો અને કહ્યું કે અરે આવો સુંદર સ્વર કોનો છે? ત્યારે સદુ પાંડે કહ્યું કે આ ગિરિરાજજી ઉપર જે દેવ દમન પ્રગટ થયા છે એમનો સ્વર છે. રોજ નરો દૂધ પાવા જતી અને આજે આપ પધાર્યા તો અવેર થઈ એટલે શ્રીનાથજીએ દેવ દમને અવાજ લગાવ્યો અને નરો તો દૂધનો કટોરો લઈને દોડતી ગિરિરાજજી ઉપર ગઈ અને બાબા ક્ષમા કરજો, આચાર્ય ચરણ પધાર્યા એટલે અવેર થઈ છે. અને શ્રીનાથજી બાબાને દૂધનો કટોરો હાથમાં આપ્યો અને ગટ કરતા શ્રીનાથજી બાબા દૂધ પાન કરી ગયા. અને જ્યાં નરો દૂધનો કટોરો લઈને પાછી આવી, મહાપ્રભુજી કે નરો અહીંયા આવો. નરો આવી, હા શું છે આજ્ઞા કરો જયરાજ. અને મહાપ્રભુજી કહે કટોરો બતાવો. અને જ્યાં કટોરો જોયો અને એમાં દૂધની થોડી બૂંદો હતી, મહાપ્રભુજી કહે આ તો સાક્ષાત પ્રભુનું અધરામૃત છે. અને દૂધમાં બચેલા દૂધના બિંદુઓના કટોરામાં લાગેલા હતા અને મહાપ્રભુજી એ દૂધના બિંદુઓનું પાન કરી ગયા.
પ્રભુનું અધરામૃતનું પાન કર્યું. અને એટલામાં બધા જ વ્રજવાસીઓ આવીને ગોઠવાઈ ગયા છે. અને બધા સદ્દુ પાંડે આદિ વિદ્વાનો, બીજા વ્રજના વિદ્વાનો આવ્યા. અને અહીંયા ચર્ચા થઈ છે કે આ જે ગિરિરાજજી ઉપર પ્રગટ થયા એ કોણ છે? એનો કોઈ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે? કોઈ ગ્રંથોમાં એના પ્રમાણ છે? અનેક પ્રકારના પ્રશ્નો વ્રજવાસીઓએ કર્યા છે. અને ત્યારે મહાપ્રભુજી કહે, હા, આ કોઈ સાધારણ દેવ નથી, આ તો દેવ દમન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થયા છે. જ્યારે ગર્ગ સંહિતાના મહાપ્રભુજીએ પ્રમાણો આપ્યા છે કે સ્વયં ગર્ગ સંહિતામાં ગર્ગજી લખ્યું છે કે આ રીતે સ્વયં શ્રી કૃષ્ણ કલિયુગના 4500 વર્ષ વ્યતીત થશે ત્યારે પોતે પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થશે. અને જે લીલાઓ સારસ્વત કલ્પમાં કરી હતી એ બધી જ લીલાઓ પુનઃ કરશે. એ આનંદનું દાન ફરી કરશે. 3 સ્વરૂપે ત્યાં પ્રગટ થશે: દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. આ 3 સ્વરૂપો શ્રીનાથજીની અંદર બિરાજે છે. દેવ દમન નામ કહ્યું કારણ કે તમે દશમ સ્કંદની લીલાઓ જુઓ, ભાગવતજીની, ત્યારે ભગવાને બધા દેવતાઓનું દમન કર્યું. કારણ કે દેવતાઓને સામર્થ્ય મળ્યું ને એટલે દેવતાઓ પોતાને ભગવાન માનવા લાગ્યા. 3 ફરક છે: દેવતા, અવતાર અને ભગવાન. આ ત્રણેયની જુદી જુદી કેટેગરી છે. એટલે દેવતાઓ, ઘણા લોકો કહે ને આટલા બધા ભગવાન, આટલા બધા ભગવાન નથી, ભગવાન એક જ છે. દેવતાઓ જુદા જુદા છે. હિન્દુ ધર્મમાં ઘણા કે તમારે કેટલા બધા ભગવાન, તો ભગવાન તો એક જ છે એમ શાસ્ત્રો કહે. શાસ્ત્રોમાં વાંચો તો ભગવાન એક જ છે એમ કહ્યું. દેવતાઓ 33 કોટી છે. અને 33 કોટીના 2 અર્થ થાય. એક 33 કરોડ અને બીજો અર્થ થાય 33 ટાઈપના. કોટી એટલે ટાઈપ, પ્રકાર. તામસ, રાજસ, સાત્વિક, તામસ તામસ, તામસ રાજસ, તામસ સાત્વિક, તામસ રાજસ, સાત્વિક, આમ મિશ્રણ કરો તો ટોટલ 33 પ્રકારના દેવતાઓ થાય છે. તો શાસ્ત્રોની ભાષા શાસ્ત્રો પ્રમાણે સમજવી જોઈએ. તો ક્યાંય એવું શાસ્ત્રોમાં નથી લખ્યું કે આટલા બધા ભગવાન. દેવતાઓ અનેક છે. અને જુદા જુદા દેવતાઓને જુદું જુદું સામર્થ્ય ભગવાને આપ્યું. ત્યારે સામર્થ્યને કારણે દેવતાઓને એમ થયું કે અમે આ સૃષ્ટિ ચલાવીએ છીએ. અને એટલે દશમસ્કંદની કથામાં જોશો તો બધાનું દમન, બ્રહ્માજીનું દમન કર્યું, ઇન્દ્રનું દમન કર્યું, કામદેવનું દમન કર્યું, વરુણદેવનું દમન કર્યું. ભગવાને દમન કરી એમને એમનું દેવતા પદ યાદ અપાવ્યું છે કે આ દેવતા પદ ભગવાને તમને આપ્યું છે અને તમારું આટલું જ સામર્થ્ય છે. અને આમ જે સ્વરૂપ સારસ્વત કલ્પમાં ઇન્દ્રમાન ભંગ ભગવાને કર્યું અને 7 દિવસ ગિરિવર કર ધાર્યો, 7 દિવસ જે શ્રીનાથજી બાબાએ ગિરિરાજજીને ધારણ કરી રાખ્યા અને વ્રજવાસીઓને આશ્રય આપ્યો, એ આશ્રય વાળું સ્વરૂપ સ્વયં ગોવર્ધનનાથજી રૂપે, ગોવર્ધનનાથ, દેવ દમન, શ્રીનાથ, શ્રી ગોવર્ધનનાથ, એનું શોર્ટ ફોર્મ કર્યો તો શ્રી અને નાથ. તો એ શ્રીનાથ સ્વરૂપે અહીંયા પધાર્યું છે. એ જ ગોવર્ધનનાથજીનું સ્વરૂપ જે આશ્રયનું દાન. કારણ કે ભાગવતજીમાં પણ છેલ્લી લીલા આશ્રય લીલા છે. 12મા સ્કંદ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિર આશ્રય. એટલે ભાગવતજીની છેલ્લી લીલા એને આશ્રય લીલા માનવામાં આવે. અને એટલા માટે ભક્તિ માર્ગમાં સર્વોપરી કંઈ હોય તે ભગવદ આશ્રય છે. કારણ કે આશ્રય છૂટ્યો ને પછી ઉત્તમમાં ઉત્તમ સાધન તમારી પાસે હશે ને છતાંય એનાથી તમારો ઉદ્ધાર નહીં થઈ શકે. સાધનો દ્વારા આપણે ઉદ્ધાર નથી કરવાનો, આશ્રય દ્વારા આપણો ઉદ્ધાર થવાનો છે. અને એટલા માટે સાધનનું બળ ક્યારે નહીં માનવું. સાધનો તો ભગવાન આપતા હોય છે. તમને સુગમતા હોય, તમને બધી અનુકૂળતા હોય, ભગવાનને સાધન સંપન્ન બનાવે તો એ ભગવાને તમને આપ્યા છે. પણ આશ્રય તમારે રાખવાનો છે. ભગવદ આશ્રય ન છૂટી જાય. ગમે તેવા જીવનમાં સંજોગો આવે, આશ્રય ન છૂટવો જોઈએ. અને આશ્રય દુઃખમાં જ છૂટે છે એવું નથી, સુખમાં છૂટી જાય. આપણે તો વાર્તામાં પ્રસંગ આવે છે ને કે પેલા માજી હતા અને જમીન માપવા વાળો આવ્યો
અને જમીન માપવા વાળાને એમ થયું કે હું વૈષ્ણવ ને આ વૈષ્ણવ, બધાની જમીન માપવા નીકળ્યો છે, લાવ ને આ માજીને થોડી વધારે જમીન આપી દો. એટલે એને વધારે જમીન માપીને આપી અને માજી એટલું બોલ્યા, અરે તે તો મને જીવાડી દીધી હો. આટલું બોલતા જ ભગવાને પોતાનું મુખ ફેરવી લીધું. રોજ પ્રભુ એની સાથે વાતો કરતા. ભગવાન કે તને જીવાડનારો આ ઘરમાં બેઠો, તને થોડી જમીન આપનાર ને તું એમ કે છે મેં જીવાડી દીધી? આટલામાં તારો આશ્રય છૂટી ગયો. એટલે દુઃખમાં જ આશ્રય છૂટે એવું નથી, ઘણીવાર સુખમાંય છૂટી જાય. આપણે એમ ન માનીએ કે જો આના હૃદયમાં ભગવાન વસ્યા ને મારી મદદે આવી ગયો, યા એના થકી મને મળ્યું. વૈષ્ણવે મૂળમાં ઉપકાર તો ભગવાનનો જ જાણવો. હા, કોઈની મદદ લેવાય, કોઈનો ઉપયોગ કરાય, કોઈનો સાથ લેવાય, પણ સુખના દાતા કોઈ વ્યક્તિ નથી હોતા, એ પરમાત્મા જ હોય છે.